ડીસાના નાની ભાખર ગામે લોક ડાયરામાં નોટોનો વરસાદ. લોક ડાયરામાં ડીસાના સેવાભાવી અને ભાજપના પ્રદેશ મંત્રી પી.એન. માળીએ હાજરી આપી. ડીસાથી દાંતીવાડા રોડ પર આવેલ નાની ભાખર ગામની પર્વતમાળામાં બિરાજમાન શ્રદ્ધેય શ્રી ઈસ્માની માતા યાત્રાધામ ખાતે પૂજ્ય મહંત શ્રી 1008 રઘુનાથ ગિરિજી મહારાજ તેમજ ચાતુર્માસે બિરાજમાન મહાકાલ સેનાના સંસ્થાપક દિગંબર સંત શ્રી ખુશાલ ભારતી મહારાજ અને નાની ભાખર ગામના ગ્રામજનો દ્વારા મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે 108 કુંડી સહસ્ત્રચંડી જ્ઞાનયજ્ઞ તેમજ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથામાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝા ભાઈશ્રીની વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવી રહ્યા છે. કથાના મુખ્ય યજમાન તરીકે પી.એન. માળી પરિવારે લાભ લીધો હતો, જેમાં પાંચમા દિવસે નાની ભાખર ગામે ભવ્ય લોક ડાયરામાં હજારોની સંખ્યામાં જનમેદની જોવા મળી હતી. નાની ભાખર ગામે શ્રી ઈસ્માની માતાના મંદિરે લોક ડાયરામાં નામચીન કલાકાર તરીકે માયાભાઈ આહિર, દેવ પગલી, જીગર ઠાકોર, ભજનીક પ્રકાશભાઈ માળી, સુરેશભાઈ માળી સહિતના નામચીન કલાકારો ઉપસ્થિત રહ્યા હતા અને નાની ભાખર ગામે કલાકારોએ ડાયરામાં રમઝટ બોલાવી હતી, જેમાં લોક ડાયરામાં નોટોનો વરસાદ થયો હતો. જ્યારે ભવ્ય લોક ડાયરામાં દૂરથી હજારોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું, જેમાં કથામાં મુખ્ય યજમાન તરીકે ડીસાના સેવાભાવી અને ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના ભાજપ પ્રદેશ મંત્રી શ્રી પી.એન. માળી પરિવારે લાભ લીધો હતો, જેમાં નાની ભાખર ગામે શ્રી ઈસ્માની માતાજીના મંદિરે સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, આજુબાજુના ગામના સરપંચશ્રીઓ, ડેલિગેટ, ગ્રામજનો સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો એ લોક ડાયરામાં ઉપસ્થિત રહ્યા હતા. હેલો, તરફથી ₹500 માતાજીના